ખૂટતી સંખ્યા મિત્રો ભાગ નંબર 2 પ્રથમ ભાગમાં મેં કહ્યું હતું કે એવા દાખલા કે બહુ સહજ કે જે કદાચ નાના ધોરણના વિદ્યાર્થીઓ ગણી શકે, થોડું આપણે એના અંદર ઉમેરો કરતા જઈશું, આગળ વધતા જઈશું. બીજા ભાગની અંદર આપણે આ બીજા 6 દાખલાઓ જોઈશું. કઈ ગાણિતિક પ્રક્રિયા છે ખૂટતી સંખ્યા શોધવા માટે. જોઈએ પ્રથમ મૂલ્ય 26 મળે છે. શું સરવાળો છે? ધારો કે 9 7 16 16 5 21 થાય છે. એ શક્ય નથી. કોઈ બાદબાકીની પ્રક્રિયા, ભાગાકાર ના, મૂલ્ય મોટું મળે છે કંઈક, તો એ ગાણિતિક પ્રક્રિયામાં ગુણાકારની પ્રક્રિયા શક્ય બને. ચોક્કસ એટલું યાદ રાખીશું. તો 7 ગુણ્યા 5 ઓછા 9 એટલે કે 26. 7 ગુણ્યા 5 35, 35 માંથી 9 બાદ થશે 26. અને એ જ પ્રમાણે 13 ગુણ્યા 11 ઓછા 15 જે બને છે 128. 3 ગુણ્યા 11 કેટલા થશે? 143. માંથી 15 બાદ કરીએ તો 128 મૂલ્ય આપણને મળે છે. આ કોર્નર તરફનું જે મૂલ્ય છે એ મૂલ્ય બાદ થાય છે, એ પણ ચોક્કસ યાદ રાખો. એ જ પ્રમાણે 17 ગુણ્યા 19 ઓછા 20. જોઈએ તો આપણે 17 ગુણ્યા 19 કરી લઈએ. 19 63 6 7 એકા 7 અને 6 13 6 1 320 આપણને મૂલ્ય મળે છે. એ મૂલ્યમાંથી ફરીથી ગુણાકાર આપણે વ્યવસ્થિત કરીશું. 19 ગુણ્યા 17 0 19 63 9 ગુણ્યા 7 63 ઉપર મળે છે 6 7 એકા 7 7મો 6 ઉમેરીશું તો 13 3 2 1 3 323 અને 323 માંથી 20 બાદ કરીશું, મૂલ્ય મળે છે 303. ચોરસ મૂલ્યમાં રહેલા મૂલ્યમાં શું હોઈ શકે? એવી કોઈ ગાણિતિક પ્રક્રિયા? અહીંયા 2 જે મૂલ્યો છે એનો ગુણાકાર લીધો છે, કોર્નર તરફની જે સંખ્યા છે બાદ કરી છે. અહીંયા પણ કંઈક મૂલ્ય અને એક આકૃતિની અંદર સમજૂતીમાં જો એક જ આકૃતિ હોય તો કદાચ સમજવું ઘણા વિદ્યાર્થીને એમ લાગે કે અઘરું છે. ના, વધારે સહેલું હોઈ શકે. કેમ? 10 ગુણ્યા 9 90 થાય છે અને 8 ગુણ્યા 4 32 અને 90 માંથી 32 બાદ થાય મળે છે 55. એ જ પ્રમાણે 15 ગુણ્યા 9 135 135 માંથી 9 ગુણ્યા 4 36 બાદ કરવામાં આવે. 135 માંથી 36 બાદ કરવામાં આવે, જવાબ મળે છે 99. મિત્રો બહુ જ સહજ પ્રક્રિયાઓ હોય છે, માટે ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન તો તમારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં રહી ન જવો જોઈએ. એકદમ સામાન્ય પ્રશ્ન, માત્ર ચક્રીય ગુણાકાર જેને કહેવાય. 3 એકા 3 ગુણ્યા 5 15, 2 ગુણ્યા 4 8, 8 ગુણ્યા 3 24. એ જ પ્રમાણે 7 14 14 6 84, 7 6 42 84. જે કરો એ આપણને માત્ર ત્રિકોણીય ગુણાકાર, ચક્રીય ગુણાકાર આપ્યો છે. નેક્સ્ટ દાખલાની અંદર જોઈએ, કંઈક ઉપર મૂલ્ય આપ્યું છે તો 7 અને 5 નો સરવાળો છે, ની બાદબાકી છે. કયું મૂલ્ય છે? એનાથી નાનું મૂલ્ય મળે છે. એ પ્રમાણે 21 અને 9 મૂલ્ય મળે છે 15. તો અહીંયા પ્રથમ 2 સંખ્યાનો સરવાળો છે અને એને 2 વડે ભાગવામાં આવે છે. મતલબ કે 7 અને 5 કેટલા થશે? 12 અને 12 ને 2 વડે ભાગીશું તો 21 અને 9 થશે 30. એને 2 વડે ભાગીશું, જવાબ મળે છે 15. એ જ પ્રમાણે 31
વત્તા 9 સરવાળો આપણે કરી લઈશું 40 અને એને જો 2 વડે ભાગવામાં આવે તો જવાબ મળે છે 20. મતલબ કે ઉપરના બંને મૂલ્યોના સરવાળાને 2 વડે ભાગી અને એ મૂલ્ય આપણને આપેલું છે. નેક્સ્ટ એક એવી જ પ્રક્રિયા પણ આકૃતિનું સ્વરૂપ બદલેલું છે મિત્રો. 16 પ્લસ 12 28 ભાગ્યા 2 એટલે 14. 22 પ્લસ 8 30 ભાગ્યા 2 અહીંયા 15 થવા જોઈએ, પણ નેક્સ્ટ તર્ક એ પ્રકારનો છે કે જુદો છે એ આપણે જાણીએ. તો 22 ને 10 32 થશે અને 32 ને 2 વડે ભાગવાથી મળે છે 16. આ તર્ક અહીં અપનાવેલો છે. પરિણામે અહીં આપણો જવાબ મળશે 15. 22 વત્તા 8 એટલે 30 અને 30 ને 2 વડે ભાગતો આપણને મૂલ્ય મળશે 15. મિત્રો આપણી ચેનલ MGR પર તાર્કિક અથવા મેથ્સ લગતા જે વિડીયો અપલોડ થઈ રહ્યા છે એમાં સાદું વ્યાજ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, દિશા અને અંતર, એ સિવાય વર્તુળને લગતા તમામ સૂત્રો, પૃષ્ઠફળ અને ઘનફળને લગતા તમામ સૂત્રો, એવા વિડીયો આપણી ચેનલ પર છે. મિત્રો જો એને કોઈ ચેપ્ટર આપણે ગણીએ એ પહેલા કંઠસ્થ કરીએ અથવા એનું જો રિવિઝન કે પુનરાવર્તન કરીએ તો એ ચેપ્ટર તમારા માટે ચોક્કસ સહજ થશે. માટે હું આગ્રહ કરું છું કે નેક્સ્ટ કોઈ એવું ચેપ્ટર અપલોડ થાય છે તો તમે અગાઉના વિડીયોની અંદર એને લગતા સૂત્રો ચોક્કસ જાણી લેજો. છેલ્લો સવાલ, આ તરફથી આ તરફ જઈશું કે આ તરફથી આ તરફ જઈશું એ થોડુંક લોજિક લગાવીશું. અહીંયા મૂલ્ય 3, 4 અને 5, અહીંયા મૂલ્ય 9, 3, 4 અને 5. આ પ્રમાણે ચાલીએ. 9, 16, 25 શું હોઈ શકે? 3 ની 1 ઘાત, 4 ની 1 ઘાત, 5 ની 1. તો અહીંયા 3 ની 2 ઘાત, 4 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. મતલબ 3 નો વર્ગ છે 9, 4 નો વર્ગ છે 16 અને 5 નો વર્ગ છે 25. 1 ઘાત 2 ઘાત તો નેક્સ્ટ ની અંદર 3 ઘાત હોય છે કે મતલબ 3 નો ઘન 27, 4 નો ઘન 64 અને અહીંયા 5 નો ઘન થશે 125.